સવારે 10 વાગ્યે નંદકિશોર ધોળકિયાની સોની કામની દુકાને બે હિન્દીભાષી અધિકારી જેવા લોકો આવેલા, જેમણે લક્ષ્મીનારાયણ મંદિરમાં માતાજીને ચાંદલા માટે સોનું જોઈએ છે તેમ કહેલ. જ્યારે વેપારીએ સોનાના ચાંદીના ના પાડતા 1 ગ્રામ સોનું માંગેલ. જ્યારે વેપારીએ 1 ગ્રામ સોનાના ભાવ તમે જાણો છો તેમ કહેતા તેને 2000 રૂપિયા એડવાન્સ આપ્યા. તે જ સમયે વેપારીને આ ઠગાબાજોએ હિપ્નોટાઇઝ કરી દીધેલ. સવારે જ્યારે રાબેતા મુજબ દુકાન આવ્યો ત્યાં 10 વાગ્યા આસપાસ બે હિન્દી ભાષી બોલતા લોકો આવ્યા અને મને કીધું કે બાજુમાં મારા મંદિર છે. મને કીધું કે મંદિર માટે ચાંદો ચડાવવો છે, આપો. મેં કીધું અત્યારે તો બજાર બંધ છે, મારી પાસે ચાંદો છે નહીં. તો મને કે કંઈ પણ માતાજીના ચરણમાં મારે સોનું અર્પણ કરવું છે, મને કંઈ પણ આપો, 1 ગ્રામ આપો. એ એટલે 1 ગ્રામના રૂપિયા તમને ખબર છે ને કેટલા થાય છે? ચાંદલા ઉપરથી 1 ગ્રામના ડાયરેક્ટ રૂપિયા ઉપર આવી ગયા. તો કાંઈ વાંધો નહીં, કે એડવાન્સ લઈ લે 2000 રૂપિયા ગયા અને મને 1 ગ્રામ તમે તૈયાર રાખજો, હું આવીશ. પછી મને ખબર જ નહીં પડી કઈ મારે એકદમ નજરથી નજર મિલાઈને શું કરે છે, એ લોકો જ કાનું ખોલ્યું, એ લોકોએ જ બધું કર્યું. મને કંઈ ખબર જ ન પડી. આખું પડી પવારીને મને બસ સમજી લે કે 1 મિનિટમાં તો લઈને વયા ગયા પડી. આખું બધું અમારો કાચો માલ, હું પોતે કારીગર છું, આખું બધું અમારો કાચો માલ, જે અમે બધું વસ્તુ બનાવતા હોય, આખું કાચો માલ બધી સોનાનું વસ્તુ બધી લઈ ગયા. 175 થી 80 ગ્રામ વજન હતો, અંદાજે 5.5 લાખ રૂપિયા બજાર કિંમત થાય. પછી હું બાઈક ને પછી પોલીસને જાણ કરી. પાછળ જોયું બાઇકમાં આવ્યા હતા, લાલ કલરનું બાઇક હતું, કોઈને પહોંચી ન થયું. હાઈટ બોડી વાળા હતા, અંદાજે 5.5 ફૂટ હાઈટ હતી એકની અને 45 વર્ષ આસપાસ ઉંમર. બીજો હતો એની પણ 5.5 ફૂટ આસપાસ હાઈટ અને લગભગ 35 વર્ષ આસપાસ ઉંમર. જ્યારે વેપારીના ખાનામાં તેઓએ 8 થી 10 વખત હાથ નાખેલ. જ્યારે વેપારી તેઓની તમામ હરકત જોઈ રહેલ, પણ તે હિપ્નોટાઇઝ હોવાથી ઠગને વશ થઈ ગયો. જ્યારે સીસીટીવીમાં દેખાઈ રહેલા 2 ઠગો કે જેમાંનો એક બ્લેક પેન્ટ એન્ડ વ્હાઇટ શર્ટમાં છે, જ્યારે બીજો બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટમાં તમે જોઈ શકો છો. દુકાનમાં પ્રવેશનાર ઠગોને ત્રીજી આંખની ખબર ના હોવાથી તેઓની તમામ કારીગરી સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ. તેઓ વેપારીને હિપ્નોટાઇઝ કરતા પહેલા પૈસા આપે છે, જ્યારે બાદમાં 3 જ મિનિટમાં વેપારી પાસેથી ખાનામાં પડેલું સોનું એક પેકેટમાં પેક કરાવે છે. જ્યારે વેપારી પાસેથી પેકેટ સેરવી લે છે અને વેપારીના ડોર પર લોક મારી ચાવી આપી દે છે. આજ રોજ સવારના 10 વાગે કિશોર સેવંતીલાલ ધોળકિયાની દુકાને 2 ઈસમો આવેલા અને સોની પાસેથી 150 ગ્રામ જેટલું સોનું રફ, તેની કિંમત રૂપિયા 3,75,000 થાય છે, એ નજર ચૂકવી અને લઈ ગયેલા છે. ફરિયાદી એમ કહે છે કે આ 2 જણા અંદર આવેલા અને ગ્રાહક બનીને વેપારી જેવા લાગતા હતા અને એ વસ્તુ જોઈ અને પછી લઈ અને મોટરસાયકલ પર ગયા એવું સોનું કેવું છે. બસ સીસીટીવી કેમેરા જોઈને પોલીસ ત્યારે તમામ ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન એ તપાસ શરૂ કરી દીધી છે. વેપારી પોલીસને બોલાવી ઠગાયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ઘટનાના સીસીટીવી પોલીસને આપ્યા છે, પોલીસે તેમને ઝડપવા હોટેલ, ગેસ્ટ હાઉસ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારમાં શોધી રહી છે. જ્યારે આ જ વર્ણનના શખ્સોએ બાઇક લઈ જૂનાગઢમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી બીજા સોની વેપારીને આજે જ ઠગાઈ બાદ બીજી નવતર ઠગાઈમાં ઠગ્યા છે. એક જ દિવસમાં આ ઠગાઈના બનાવથી ગીર સોમનાથ અને જૂનાગઢ પોલીસ આ ગેંગને જેલના સળિયા પાછળ પહોંચાડવા સજ્જ થઈ ચૂકી છે. જ્યારે વેપારીઓના મતે હિપ્નોટાઇઝ મોડસ ઓપરેન્ડીનો આ પંથકમાં પ્રથમ બનાવ બન્યો છે.